આ રહ્યું હશે ચુડેલ માતાનું મંદિર છે, જે સરસ્વતી નદીના કોઠે આવેલું છે મંદિર। માતાજી બધા મિત્રોને ફરી એકવાર એસપી બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। અને આજે આપણે જવાનું છે જે સરસ્વતી નદીના કોઠે જે ચુડેલ માતાનું મંદિર છે, અને અદ્ભુત મંદિર છે રહ્યું। એટલે મિત્રો આપણે મંદિરે જવાનું છે ચુડેલ માતાના દર્શન કરવા માટે। અને ખેતરની અંદર વચ્ચોવચ્ચ મંદિર છે જે નદીના કિનારે, એટલે આપણે ત્યાં જવાનું છે। અને તમે મિત્રો આ મંદિર જોયું નહીં હોય, આપણે એ મંદિર હું તમને બતાવીશ આજે ચુડેલમાંનું। તો આપણે જઈએ એ જગ્યા ઉપર। જો મિત્રો આપણે જે ચુડેલ માતાનું મંદિર છે એ જગ્યા ઉપર આપણે પહોંચી જવા આવ્યા છીએ। જો તો મિત્રો આ છે ચુડેલ માતાનું મંદિર। જો આ રહ્યું હશે ચુડેલ માતાનું મંદિર છે, જે સરસ્વતી નદીના કોઠે આવેલું છે મંદિર ચુડેલ માતાનું। તમે મિત્રો આ મંદિર તમે જોયું નહીં હોય ચુડેલ માતાનું, જો તો આપણે ચુડેલ માતાના દર્શન કરવા માટે આવ્યા છીએ। જય મા ચુડેલમાં માડી। જો આ છે મિત્રો જે ચુડેલ માતાનું મંદિર, જોઈ શકો છો તમે। જો અને નદીના કોઠા છે આર્યું મંદિર। આપણે હવે માતાજીના દર્શન કરી લઈએ। તમે પણ મિત્રો ચુડેલ માતાના દર્શન કરી લેજો। જો અને મિત્રો આ જગ્યા ઉપર ને અને આ માતાએ મિત્રો જે તમારે કોઈ માનતા હોય, કોઈ બાધા હોય, એ તમારે ફટદીન પૂરી થઈ જતી હોય છે। અને આ છે ચુડેલ માતાનું જો જ્યોત ચાલુ છે, માતાજીની અખંડ જ્યોત। અને મિત્રો આઈકને તમે કોમ પડાવો અને તરત તમારું કોમ થઈ જતું હોય છે। અને આ માતા જે ચુડેલ માતા છે એ ઓન ધી સ્પોટ મિત્રો કોમ કરતા હોય છે માતાજી। અને એમાં કોઈ તારીખ ના હોય, કોઈ મુદત ના હોય, કશું ના હોય મિત્રો, તરત તમારું કોમ આઈકન તમે કોમ પડાવો ને ઘેર તમારું કોમ થઈ જાય તરત જ। જો જય મા ચુડેલમાં માડી। હવનું સારું કરજો, હવનું ભલું કરજો માડી। જો અને આ મિત્ર મંદિર છે તમારે આબુ હોય દર્શન કરવા માટે, જે સરસ્વતી ડેમ છે, સરસ્વતી ડેમના કોઠે આવેલું છે આર્યું મંદિર ચુડેલમાંનું। અને જે જોગમટી છે એ કને છે આ મંદિર। જો આપણે દરવાજો વાંચી દઈએ। જય મા ચુડેલમાં માડી। જો એટલી સુંદર મસ્ત કોઈ જગ્યા છે આરી જે ચુડેલ માતાના મંદિરની બાજુમાં। જો અને બાજુમાં છે પેપરો। આ ચુડેલ માતાની સાડી લગાવેલી છે, ચુંદડી પણ લગાવેલી છે ચુડેલ માતાની। જો એવું નાનું સરખું મંદિર છે, બહુ મોટું મંદિર નહીં, પણ દેવ મોટા છે। જે માતા અંદર બેઠી છે, જે ચુડેલમાં બેઠા છે અંદર, એ મોટા છે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો આ મંદિર જે ચુડેલ માતાનું મંદિર છે એ મિત્રો નાનું મંદિર છે, બહુ એટલું મોટું મંદિર એ નથી, પણ મિત્રો જે અંદર જે માં બેઠા છે, જે ચુડેલ માં બેઠા છે એ મિત્રો મોટા છે જગતની અંદર। મિત્રો મંદિર મોટું કે નાનું એનું કોઈ મતલબ નથી, પણ માતાજી જે અંદર બેઠા છે જે ચુડેલમાં એ હાજરા હાજર માતાજી છે। અને તમારા ધાર્યા કોમ કરે છે આ માતાજી। તમે એકન કોમ ભણાવો અને તરત તમારું કોમ ના થાય તો મિત્રો તમે જો એકન આવીને ખાલી કોમ ભણાવી જુઓ, તમારા દરેક કોમને દરેક મનોકામના તમારી માતાજી પૂરી કરે છે। એ આ છે ચુડેલ માતા। જોઈ લો મંદિર તો નાનું જ છે, બહુ મોટું મંદિર નથી, પણ મેં તમને જે કીધું ને કે મંદિર મોટું હોય એનું કોઈ પેલું હોતું નથી, પણ અંદર જે માતાજી બેઠા છે એ જગતની અંદર મોટા છે અને એ તમારા ધાર્યા કોમ પૂરા કરે છે મિત્રો। આ રહ્યું એ મંદિર છે ચુડેલ માતાનું। તો આપણે પણ દર્શન માતાજીના કરી લીધા છે। અને મિત્રો તમે પણ માતાજીના દર્શન કરી લેજો તમે ના કર્યા હોય તો। અને આ મંદિરે મિત્રો તમારે આવવું હોય દર્શન કરવા માટે તો મિત્રો જે સરસ્વતી ડેમ છે, અને સરસ્વતી ડેમની બાજુમાં જે જોગમટી છે, જોગમટીની બાજુમાં મિત્રો આ ચુડેલ માતાનું મંદિર આવેલું છે। અને તમે પણ મિત્રો દર્શન કરવા જરૂર આવજો। તમારા ધાર્યા દરેક કોમ માતાજી પૂરા કરશે। અને મિત્રો જે ચુડેલ માતા કુંડઘેર બેઠા છે એ ચુડેલ માતા છે।
અને જે કુંકેરે ચુડેલ માતા છે. અને આપણે આજે પણ એક વિડીયો બ્લોગ વિડીયો બનાવેલો છે ચુડેલ માતાનો, પહેલાંય પણ બનાવેલો હતો. આ ત્રીજો વિડીયો છે ચુડેલ માતાનો બ્લોગ વિડીયો. એટલે મિત્રો તમે કમેન્ટમાં લખી દેજો જય ચુડેલ માતા. તમારી પણ દરેક મનોકામના માતાજી પૂરી કરશે. જો હવે આપણે જઈએ છીએ બહાર. જો આ છે ચુડેલ માતાની જગ્યા છે. જો એટલે અદ્ભુત નજારો છે, જોરદાર જગ્યા છે આ રહી. તમે આ જગ્યા તો જોઈ નહીં હોય. જો એટલે સુંદર મસ્ત કોઈ જગ્યા છે. અને બાજુમાં આ છે ડેમ છે. જો તો હવે આપણે જઈશું બહાર. તમને મિત્રો આપણે આટલા આવ્યા છીએ તો ડેમ પણ હું તમને બતાવી દઉં. ડેમની અંદર પાણી નથી, પાણી સુકાઈ ગયું છે ડેમમાં. જો ખાલી પડ્યો છે ડેમ. જો અને જે મંદિર છે ચુડેલ માતાનું એ ડેમના કોઠે જ આવેલું છે. જો આ છે સરસ્વતી ડેમ. જો એ થોડું પાણી અંદર ભરેલું છે, બાકી પાણી છે નહીં. જો ડેમ હા ઉકાઈ ગયો છે, પાણી જતું રહેલું છે. જો અને મિત્રો જે મેં કીધું છે જોગમઢી, એ સામે છે જોગમઢી. જો તો હવે મિત્રો આપણે જઈએ બહાર. તો વ્લોગમાં તમે મિત્રો જોડાયેલા રહેજો. અને આ બે છે મંદિર, એ કાલ ભૈરવ દાદાનું છે. જો મિત્રો જો આપણે બહાર આવી ગયા છે ઠેક માતાજીનો વિડીયો ઉતારી, જે ચુડેલ માતાનો. અને મિત્રો જો આપણું બાઇક પડ્યું છે, પેલી બાજુ ઊભું કર્યું છે આપણે બાઇક. તો કે અંદર બાઇક લઈને જવાય એવું જગ્યા નહીં. જો મિત્રો આ સામે પડ્યું છે આપણું બાઇક. તો હવે આપણે જવાનું છે પાછું ઘરે. જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે વિડીયોને આટલે એન્ડ આપીએ છીએ. એન્ડ આપતા પહેલાં હું તમને જણાવી દઉં કે મિત્રો ચુડેલમાંનો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો મિત્રો કમેન્ટ કરજો, લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ગુડ નાઇટ, જય માતાજી. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.